નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે પ્રધાનમંત્રી રાજ્યસભામાં આપી શકે છે જવાબ। સાંસદ ઈ અહેમદના નિધનના મુદ્દે લોકસભાની કાર્યવાહીમાં વિપક્ષ દ્વારા અડચણ। ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રચાર વેગમાં। અલીગઢમાં પ્રધાનમંત્રીએ યુપીમાં સત્તા પરિવર્તનનો વ્યક્ત કર્યો વિશ્વાસ। વીજળી, કાનૂન અને સડક વિકાસનું આપ્યું વચન। આજે પણ વિવિધ પક્ષોના દિગ્ગજો દ્વારા વ્યાપક પ્રચાર। નોઈડાના 3700 કરોડ રૂપિયાના ઓનલાઈન છેતરપિંડી કૌભાંડ મામલે ઈડીએ લખનૌમાં દાખલ કર્યો મની લોન્ડરિંગનો કેસ। વધુ પુરાવા માટે ઉત્તર પ્રદેશના અસંખ્ય સ્થળોએ દરોડાઓનો દોર। કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ અને પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ભાવનગર અને અમદાવાદ બાદ સુરતમાં યોજાયો ગુજરાતનો ત્રીજો ડિજીધન મેળો। ડિજિટલ વોલેટ અને ઇન્ટરનેટ બેન્કિંગના ફાયદાઓ અંગે લોકોને અપાઈ સમજ। રાજકોટ મેરેથોનને દેશમાં પહેલો અને એશિયામાં બીજો ક્રમ। 63,500થી વધુ દોડવીર જોડાતા ફૂલ મેરેથોન શ્રેણીની દોડનું પહેલું યજમાન બન્યું રાજકોટ। વડોદરામાં પણ ડિજિટલ ઇન્ડિયાની થીમ સાથે યોજાઈ મેરેથોન। દેશના કોઈપણ ખૂણે પડેલી ખેલકૂદ પ્રતિભાને શોધી કાઢી તેને ઝળકવાનો અવસર આપવા ખાસ પોર્ટલ શરૂ કરશે મોદી સરકાર। વડોદરા ખાતે આવેલા ખેલકૂદ મંત્રી વિજય ગોયલ દ્વારા પ્રતિભા શોધ માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ શરૂ કરવા કરી જાહેરાત। ઉનાઈથી અંબાજી વચ્ચે યોજાનાર આદિવાસી અધિકાર યાત્રા માટે ગુજરાત ભાજપામાં છવાયો છે આયોજનનો ધમધમાટ। આદિવાસી પટ્ટીનું દરેક ગામ જેનો પડાવ બનવાનું છે તે યાત્રાના સંકલન માટે અંબાજી અને વડોદરામાં બેઠક યોજાઈ। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ સંબોધન પર થયેલી ચર્ચાનો જવાબ આપે તેવી સંભાવનાઓ છે। આ બાજુ વિપક્ષે કરેલા હંગામા વચ્ચે લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી બાધિત થઈ હતી। લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિપક્ષે કહ્યું હતું કે દિવંગત સાંસદ ઈ અહેમદના નિધન બાબતે સરકારે સંવેદનશીલતા બતાવી નથી અને તરત જ સદનમાં હંગામો શરૂ થઈ ગયો હતો। આ મુદ્દે લોકસભા અધ્યક્ષે જણાવ્યું કે પરંપરા મુજબ દિવંગત સાંસદને સંસદ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને આ મુદ્દે હંગામો કરવો યોગ્ય નથી। હાલ લોકસભાની કાર્યવાહી સુપેરે ચાલી રહી છે। हमारे जो ऑनरेबल सदस्य थे ई अहमद जी, हमने उन्हें श्रद्धांजलि भी दी है। उनके ऑनर में एक दिन हमने सभा का काम भी स्थगित किया है। मेरा आपसे निवेदन है सभी से, इस बात पर इस तरीके से कोई भी ये पोस्टर लेकर के ये करके करना उचित नहीं है। प्लीज डोंट डू दैट। ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે। તમામ રાજકીય દળો ચૂંટણી પ્રચાર માટે વિવિધ રેલીઓ તથા સભાઓ પણ યોજી રહ્યા છે। આજે પણ ઠેર ઠેર ચૂંટણી સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે। ચૂંટણી પ્રચાર માટે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અલીગઢ પહોંચ્યા હતા, જ્યાં તેમણે અખિલેશ યાદવ તથા કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને વિકાસનો અર્થ સમજાવ્યો હતો। પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વીજળી, કાયદા વ્યવસ્થા અને રસ્તાઓ આ ત્રણેયની યોગ્ય સગવડ હોય ત્યારે જ વિકાસ થયો ગણાય। ભાજપા અધ્યક્ષ અમિત શાહે પણ ઉત્તર પ્રદેશમાં 3 ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી। ગૃહમંત્રી રાજનાથસિંહ આજે ફિરોઝાબાદ, મથુરા તથા બુલંદ શહેરમાં ચૂંટણી અભિયાનને આગળ વધારશે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ લખનૌમાં નોઈડા ઓનલાઈન છેતરપિંડી કૌભાંડ બાબતે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એક ગુનો દાખલ કર્યો છે। આ અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અનુભવ મિત્તલના વિવિધ સ્થળોની તપાસ કરવામાં આવી હતી, જેમાં ઘણા દસ્તાવેજોને સીલ કરી દેવામાં આવ્યા છે। કોર્પોરેટ બાબતોના મંત્રાલયના અંતર્ગત કામ કરનારા અધિકારીઓ પણ આ બાબતે વધુ તપાસ કરી રહ્યા છે। ઉત્તર પ્રદેશ એસટીએફ તથા ઇન્કમટેક્સ વિભાગ પણ અગાઉથી જ આ બાબતે તપાસ કરી રહ્યા છે। કૌભાંડની તપાસ માટે ઉત્તર પ્રદેશ એસટીએફ દ્વારા 10 ટીમો બનાવવામાં આવી છે, જે કૌભાંડના પુરાવાઓ એકઠા કરશે। અત્યાર સુધી 410થી વધુ ફરિયાદો એસટીએફ પાસે આવી ચૂકી છે। સાથે જ એ તમામ લોકોને ઈમેલ પણ કરવામાં આવ્યા છે જેમણે આ બનાવટી કંપનીમાં રોકાણ કર્યું હતું।
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની એસટીએફ દ્વારા દેશભરના 6,30,000 લોકો પાસેથી સોશિયલ ટ્રેડના નામે 3,700 કરોડ રૂપિયા ઠગાઈ કરનારી કંપનીનો પર્દાફાશ થયો હતો. બ્લેઝ ઇન્ફો સોલ્યુશન્સ નામની આ કંપની નોઈડાના સેક્ટરથી ઓફિસ સંચાલન કરતી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે અને પાડોશી દેશો પ્રત્યે હંમેશા સંભાવ અને સુમેળભર્યા સંબંધો રાખવા માટે આતુર છે. પરંતુ ભારતના પાડોશી દેશ પાકિસ્તાને ભારતમાં શાંતિ ભંગ કરવાનો એકેય પ્રયત્ન છોડ્યો નથી. પાકિસ્તાનની તરફથી જમ્મુ કાશ્મીર માટે જનમત સંગ્રહ કરવા માટેની માંગણીના અનુસંધાને જણાવ્યું હતું કે જનમત સંગ્રહ પાકિસ્તાને પોતાના દેશમાં કરવો જોઈએ, જેથી ખબર પડે કે પોતાના દેશ અંગે લોકોના વિચારો શું છે અને તેઓ કઈ પરિસ્થિતિમાં રહે છે. मैं पाकिस्तान को बताना चाहता हूं, बराबर हम लोगों ने आपसे बेहतर रिश्ते बनाने की कोशिश की है, लेकिन रिश्तों को बराबर आपने खराब करने की कोशिश की है. रोकिए ऐसे आतंकवादियों को, रोकिए ये मांग करने वालों को कि कश्मीर को लेकर जनमत संग्रह होना चाहिए. हम भी ये सवाल खड़ा करना चाहते हैं कि जनमत संग्रह होगा तो कश्मीर में जनमत संग्रह नहीं होगा. जनमत संग्रह होना चाहिए तो पाकिस्तान में जनमत संग्रह होना चाहिए कि पाकिस्तान रहना चाहता है तो आप पाकिस्तान के लोग भारत में मिल जाना चाहते हैं, विलय करना चाहते हैं. जनमत संग्रह इस पर होना चाहिए. ગુજરાતમાં ભાવનગર અને અમદાવાદ બાદ ત્રીજો ડિજીધન મેળો સુરતમાં યોજાઈ ગયો. ડિજીધન મેળાને ખુલ્લો મૂકવા માટે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ તથા પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. રોકડની લેવડ દેવડનો ડિજિટલ વિકલ્પ જ્યાં આમ આદમીને શીખવા મળે તેવી વ્યવસ્થા સાંસદ CR પાટીલ અને દર્શનાબેન જરદોશની જહેમતથી ગોઠવાઈ હતી. ડિજિટલ વોલેટમાં રકમ જમા રાખવાના ફાયદા સમજાવતા અનેક સ્ટોલ અહીં ખાનગી કંપની દ્વારા ખોલાયા હતા, તો અગ્રણી બેંક દ્વારા ઇન્ટરનેટ બેન્કિંગ સેવા પોતાના બેંક ખાતામાં ચાલુ કરવા માટેનું માર્ગદર્શન ગ્રાહકને આપવા વ્યવસ્થા કરાઈ હતી. નાના વેપારીના કામકાજમાં સરળતા રહે તેવા સૂચન અહીં તજજ્ઞો દ્વારા કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રી વિજય ગોયલે ગાંધીનગર ખાતે દિવ્યાંગ રમતવીરો માટેના દેશના સૌપ્રથમ સેન્ટર ઓફ એક્સલન્સનું ખાતમુહૂર્ત કર્યું હતું. 50 કરોડથી વધુના ખર્ચે સ્થાપવામાં આવનારા કેન્દ્રમાં દિવ્યાંગ રમતવીરો માટે વૈશ્વિક સ્તરની તાલીમ અને સુવિધા પૂરી પાડવામાં આવશે, જેમાં ઇન્ડોર હોલ, ટ્રેક્સ અને 100 બેડની ક્ષમતા ધરાવતી હોસ્ટેલનો સમાવેશ થાય છે. મંત્રીશ્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન મુજબ રમતગમત મંત્રાલયે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે, જે 2020ના ઓલિમ્પિક માટે રમતવીરોને પસંદગી કરશે અને તેમને તાલીમ પણ આપશે. बहुत ही सहयोग करेगा. दूसरा, गांधीनगर में ही जो हमारा स्पोर्ट्स अथॉरिटी का सेंटर है STC, उसमें भी हमने ये सुविधा मुहैया कराई है कि ताकि जो पैरा गेम्स के खिलाड़ी हैं वे 12 साल की उम्र से ही यहाँ पर रहकर सबसे अच्छी से अच्छी ट्रेनिंग ले सकेंगे. तो पैरा गेम्स के एरिया में, पैरा गेम्स के क्षेत्र में ये हमारी बहुत बड़ी उपलब्धि है, जिसको हमने कहा था उसको हम पूरा करने का पूरा प्रयत्न कर रहे हैं. મોદી સરકારમાં ખેલકૂદ મંત્રાલયનો હવાલો સંભાળતા મંત્રી વિજય ગોયલે કહ્યું છે કે દેશના કોઈ પણ ખૂણે છુપાયેલી ખેલ પ્રતિભાને ખોળી કાઢી તેને તક આપવા માટે ખાસ પોર્ટલ શરૂ કરાશે. આ પોર્ટલમાં 8 વર્ષથી મોટી ઉંમરના ખેલાડી પોતાના બાયોડેટા, ફોટોગ્રાફ્સ અને અસમર્થતાને લગતી વિગત અપલોડ કરી શકશે. વડોદરા ખાતે શૌચાલય બ્લોકનું ભૂમિપૂજન કરવાના કાર્યક્રમમાં શ્રી ગોયલે આ વાત કરી હતી. વડોદરા મેરેથોનમાં ડિજિટલ ભારતનો પ્રચાર વણી લેવાની પહેલની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે નેશનલ મેરેથોન ડે ઉજવાય તેવો નિર્ણય લેવાનો સમય હવે પાકી ગયો છે. વડોદરામાં સામાજિક ઉજવણીની પહેલ કરવા બદલ સાંસદ રંજનબેન ભટ્ટની તેમણે પ્રશંસા કરી હતી. રાજકોટમાં દેશની સૌથી મોટી ફૂલ મેરેથોન દોડનું મુખ્યમંત્રી વિજય રૂપાણીની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સવારના 4 વાગ્યાથી જ કડકડતી ઠંડીમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓએ દોડ લગાવી હતી, તો વડોદરામાં પણ ઇન્ટરનેશનલ ફૂલ મેરેથોનને મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરાવી હતી. પ્રથમ વખત યોજાનારી ઇન્ટરનેશનલ મેરેથોન દેશની પ્રથમ કેશલેસ અને ડિજિટલ મેરેથોન બની હતી. જોઈએ એક ખાસ રિપોર્ટ.
રાજકોટમાં આજે દેશની સૌથી મોટી 42 કિલોમીટરની ફૂલ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત બીજા વર્ષે યોજાયેલી મેરેથોન દોડનો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો. ફૂલ મેરેથોન દોડમાં વહેલી સવારથી એક સાથે 63,000થી વધુ લોકોએ પાણીની કરકસર, સ્વચ્છતા અને સ્માર્ટ સિટીના સંકલ્પ સાથે દોડ લગાવી હતી. આ દોડ ભારતની પ્રથમ તથા એશિયામાં બીજા ક્રમાંકની દોડ બની છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ શહેરના નાગરિકના ઉત્સાહ અને ઉમંગને બિરદાવ્યું હતું. મુખ્યમંત્રી સાથે શહેરના મહાનુભાવો સહિત રાજકોટ ફૂલ મેરેથોનના એમ્બેસેડર તથા ક્રિકેટર ચેતેશ્વર પૂજારા પણ જોડાયા હતા. 41 કિલોમીટર, 21 અને 10 કિલોમીટર ઉપરાંત દિવ્યાંગ તથા સિનિયર સિટીઝન કેટેગરીની મેરેથોન પણ યોજાઈ હતી. તો આ પ્રસંગે દોડવીરો માટે એનર્જી ડ્રિંક્સ અને ફિઝિયોથેરાપિસ્ટની પણ ખાસ વ્યવસ્થા કરાઈ હતી. મેરેથોનના પ્રારંભે રેસકોર્સનું મેદાન દોડવીરોથી છલકાઈ ગયું હતું. સંસ્કાર નગરી વડોદરામાં પણ ઇન્ટરનેશનલ મેરેથોન 2017ના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા કેન્દ્રીય ખેલ મંત્રી વિજય ગોયલે પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના નવલખી મેદાન ખાતેથી સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા અને કેશલેસ ઇન્ડિયાના પ્રધાનમંત્રીના દેશ ઘડતરના સંકલ્પો સાથે મોટી સંખ્યામાં શહેરીજનોએ મેરેથોનમાં જોડાયા હતા. આ વખતે વડોદરા મેરેથોન ટીમ દ્વારા પ્રથમવાર ફૂલ મેરેથોન યોજાઈ હતી, જેમાં 4,000 અને અન્ય શ્રેણીઓમાં મળીને કુલ 72,000થી વધુ ધાવકોએ મેરેથોનમાં જોડાઈને અપરંપાર ઉત્સાહના દર્શન કરાવ્યા હતા. કેન્દ્રીય ખેલ મંત્રી વિજયકુમાર ગોયલે પ્રથમવાર વડોદરામાં ફૂલ મેરેથોન યોજાઈ અને તેના સાક્ષી બનવાનો અવસર મળ્યો તે માટે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તો ક્રિકેટર પઠાણ બંધુઓ સહિત વડોદરાના વિવિધ રમતોના નામાંકિત ખેલાડીઓને આ પ્રસંગે સન્માનવામાં આવ્યા હતા. મહત્વનું છે કે સતત 6ઠી વખત વડોદરા મેરેથોન યોજવામાં આવી હતી. વર્ષ 2009થી વડોદરા મેરેથોનને રાજ્યના મુખ્યમંત્રી પ્રસ્થાન કરાવે છે, ત્યારે સ્થાપિત પરંપરાને વિજયભાઈ રૂપાણીએ આગળ ધપાવી દોડવીરોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત ભાજપની આદિવાસી અધિકાર યાત્રાનું સમાપન અંબાજીમાં 1 લાખ આદિવાસીની હાજરીમાં થવાનું હોવાથી બનાસકાંઠા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રદેશ મહામંત્રી કેસી પટેલ સંગઠનના વરિષ્ઠ હોદ્દેદારોની સાથે રાખી અંબાજી પહોંચ્યા હતા અને સ્થળ પસંદગીથી માંડી અન્ય તમામ વ્યવસ્થાની ગોઠવણ માટે અનેક સ્થળની ચકાસણી પણ કરી હતી. આદિવાસી અધિકાર યાત્રાના સમાપનમાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ હાજર રહેવાના હોવાથી કાર્યક્રમનું ફલક રાષ્ટ્રીય સ્તરની ઘટના જેટલું વિરાટ રાખવાની મહેનત સંગઠન દ્વારા થઈ રહી છે. સમાપન કાર્યક્રમમાં 1 લાખ કરતા વધુ આદિવાસી ભાઈઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે. એની તૈયારી માટે આજે અંબાજી મુકામે બેઠક રાખી હતી. દાંતા ખાલી વિધાનસભાના 500થી વધુ કાર્યકર્તાઓ એક બૂથમાંથી વધુમાં વધુ લોકો આવે, વધુમાં વધુ આદિવાસી ભાઈઓ આવે એની ચિંતા કરવા માટે અહીંયા એકત્ર થયા હતા. અમદાવાદમાં નવા બનેલા આધુનિક ઓડિટોરિયમનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે યોજાઈ ગયું. 36.5 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઓડિટોરિયમમાં 1000 બેઠકના સભાગૃહ, બેન્ક્વેટ હોલની પણ સગવડ છે. ઓડિટોરિયમમાં આધુનિક સાઉન્ડ સિસ્ટમથી સજ્જ આરામદાયક બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરીજનો તેમજ નાની સંસ્થાઓ, શાળા અને કોલેજો પણ આ પ્રકારના હોલનો ઉપયોગ કરી શકે, તેથી ભાડું પોસાય તેવું રાખવાનું કોર્પોરેશનના અધિકારીઓને સૂચન કર્યું હતું. બોડકદેવ વિસ્તારમાં અદ્યતન ઓડિટોરિયમ એટલે કે ટાઉન હોલ કે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટેનો વેલ સિટિંગ એરેન્જમેન્ટ વાળો હોલ, સાથે સાથે પાર્ટીશન કરીને બીજા અલગ નાના મોટા હોલ કર્યા છે. મેં એમને કીધું છે કે કોર્પોરેશન એ એવા ભાડા નક્કી કરે કે જેથી કરીને ભાડા ઊંચા હોવાને કારણે લોકો કાર્યક્રમ ન કરી શકે એવું ન બને, પરંતુ જે ખર્ચ થાય છે એને સસ્ટેનેબલ એમાંથી મેન્ટેનન્સ થાય એ દ્રષ્ટિથી વ્યાજબી ભાડા રાખે એ પ્રકારનું પણ સૂચન કરવામાં આવ્યું છે. લોકસભામાં ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં રેલવે માટે 1,31,000 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જે પૈકી રેલવે મંત્રાલય દ્વારા અમરેલી જિલ્લા અને અમરેલી શહેરમાંથી પસાર થતી મુખ્ય ખીચડિયા, અમરેલી, ચલાલા, ધારી, વિસાવદરની 91.27 કિલોમીટર લાઇનના ગેજ પરિવર્તન માટે 547.62 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમરેલી જિલ્લા સાથે સંલગ્ન વિસાવદર, તલાળા,
વેરાવળની 71.95 કિલોમીટર રેલવે લાઇનના ગેજ કન્વર્ઝન માટે 460.23 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે. સાંસદ નારણભાઈ કાછડિયાના સક્રિય પ્રયત્નોથી આ બજેટ મેળવવામાં સફળતા મળી હોવાથી શ્રી કાછડિયાના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. રેલવે લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાના કુલ 5 લાઇનોના કામ માટે રૂપિયા 2000 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. ગત બજેટમાં મંજૂર કરાયેલ 400 કરોડ રૂપિયાના ખર્ચે ઢસા, ખીચડિયા, વકિયા, લુણીધાર તથા જેતલસરની ગેજ કન્વર્ઝનનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ, જે ગુજરાત તથા અન્ય રાજ્યોના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે, તેને વિકસાવવા માટે અને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે વહીવટીતંત્ર દ્વારા માસ્ટર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. દીવ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલે દીવની 4 દિવસની મુલાકાત લીધી હતી. દીવના વિકાસને વધુ વેગવંતો બનાવવા તેમણે અધિકારીઓને સૂચના આપી હતી. દીવનો પ્રખ્યાત પોર્ટુગીઝ ફોર્ટ, જે સહેલાણીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે, તેમાં લાઇટિંગ તેમજ સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવશે. વધુમાં ચક્રતીર્થ બીચ તથા INS કુખરી મેમોરિયલને પણ સ્વચ્છ કરવામાં આવશે. ચક્રતીર્થ બીચ પાસે ચિલ્ડ્રન પાર્ક પણ બનાવવામાં આવશે. દીવ ખાતે બનેલા પોર્ટુગીઝ ચર્ચનું સમારકામ હાથ ધરાશે તથા ચર્ચની આસપાસના વિસ્તારોમાં બાગ બગીચાઓ પણ વિકસાવવામાં આવશે. અમદાવાદ 2-વે ફ્લાઇટ શરૂ કરવા માટે પ્રશાસક પ્રફુલ્લ પટેલે એરપોર્ટ ઓથોરિટીઝના અધિકારીઓ સાથે પણ એક બેઠક યોજી હતી. ગુજરાતી ફિલ્મ અને નાટકની રંગભૂમિના અનોખા કલાકાર તેમજ કવિ દિવાકર રાવલના કાવ્ય સંગ્રહ અનાયાસનો વિમોચન કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાઈ ગયો. કાવ્ય સંગ્રહની કવિતાઓને ધરતીના પેટાળમાંથી ફૂટતા ઝરણા સમાન ગણાવતા ગુજરાત સાહિત્ય પરિષદના પૂર્વ મહાપાત્રે હર્ષદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સહુ કોઈ કાવ્ય રસિકોને એક અલગારી રસનો આનંદ મળશે. કાર્યક્રમમાં સૂર સર્જક અંબરીશ પરીખ, ચારુબેન પટેલ, ભરતસિંહ ઝાલા સહિતના અનેક અગ્રણી ગુજરાતી કલાકારો અને સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. જે કંઈ મેં મેળવ્યું, જે કંઈ લખ્યું, જે કંઈ મને ફાવે એવું મેં આ ચોપડીમાં રજૂ કર્યું, એ આજે એનું પરિણામ તમારા સૌની સામે છે. મારા જ લખેલા કાવ્યોમાંથી એક કાવ્ય મને બધા યાદ નથી રહેતા. આ મારી એક મુશ્કેલી, ઉંમર થઈ એનું પણ કદાચ કારણ હોય, બીજું પણ કારણ, પણ બધા યાદ નથી રહેતા. પણ એક વાક્ય આના માટે હું કહીશ. એક મુક્તક છે મારું કે સ્પષ્ટ ઉત્તર જડે તો કહેજો, સ્પષ્ટ ઉત્તર જડે તો કહેજો ને પ્રવાહી પથ્થર જડે તો કહેજો. સ્પષ્ટ ઉત્તર જડે તો કહેજો ને પ્રવાહી પથ્થર જડે તો કહેજો. દયા, માયા, લાગણી બધું ઠીક, અરે આના જેવો જીવતો માણસ જડે તો કહેજો. અને હવે જોઈએ કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. ચેન્નાઈના સમુદ્રમાં ઢોળાયેલા તેલને સાફ કરવા માટે યુદ્ધના ધોરણે સફાઈ કામ ચાલુ. ભરતી અને ઓટ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરકારી અધિકારીઓ તથા કોસ્ટગાર્ડ રાખી રહ્યા છે ચાંપતી નજર. 28મી જાન્યુઆરીએ કામ રાજ્ય પોર્ટ પાસે 2 માલવાહક જહાજ સામસામે અથડાતા સમુદ્રમાં હજારો ટન તેલ ઢોળાયું હતું. તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓ પન્નીરસેલ્વમે ચેન્નાઈ સમુદ્ર કિનારાઓની સ્થળની મુલાકાત લીધી. તેમણે સ્થાનિક માછીમારોને ખાતરી આપતા જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી માછલીઓ ન પકડી શકવાને કારણે રોજબરોજ માછીમારી કરી પેટ્યું રળતા માછીમારોનું નુકસાન કરાશે ભરપાઈ. અફઘાનિસ્તાનમાં તથા પાકિસ્તાનમાં સતત 3 દિવસથી ભારે હિમવર્ષાને કારણે ઠેક ઠેકાણે ભૂસ્ખલન, 100 કરતાં પણ વધુ લોકોના મોત. અચાનક હિમવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત. એક સાથે 2 બીમારીઓ સામે લડી શકાય તે માટે સરકારની ઓરી રૂબેલા વેક્સિનની દેશવ્યાપી ઝુંબેશ. આ અભિયાન અંતર્ગત દેશના 41 કરોડ બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક. આ અભિયાનની શરૂઆત કરાવી બેંગ્લોરમાં રાસાયણિક ખાતર મંત્રી અનંત કુમારે. 9 મહિનાથી માંડીને 15 વર્ષ સુધીના બાળકો, કિશોરીઓને આપવામાં આવશે આ રસી. 7 મુસ્લિમ દેશોના નાગરિકો, મુલાકાતીઓ તથા શરણાર્થીઓના અમેરિકા પ્રવેશ પર અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના બાનને કોર્ટે ફગાવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને વ્યક્ત કરી નારાજગી, જણાવ્યું કે કોઈ એક જજ દેશને જોખમમાં મૂકી શકશે નહીં. ડેવિસ કપ ગ્રુપ 1 એશિયા ઓસિયાનાના રિવર્સમાં રામકુમારે ન્યૂઝીલેન્ડના ટેર્નેને જ્યારે યુકી ભામરીએ સ્ટાધમને હરાવતા ભારતે મેળવ્યો બીજા રાઉન્ડમાં પ્રવેશ.
હવે વર્લ્ડ ગ્રુપ ઓફ પ્લેમાં જગ્યા બનાવવા ભારતનો 7 એપ્રિલથી ઉઝબેકિસ્તાન સામે મુકાબલો. પ્રજ્ઞાચક્ષુઓના T20 વિશ્વકપમાં જીતનો સિલસિલો જાળવી રાખતું ભારતે ઓસ્ટ્રેલિયાને 128 રનથી હરાવી 6ઠ્ઠી વખત હાંસલ કરી જીત. પૂર્વીય ચીનના રેઝિયાન પ્રાંતમાં એક મસાજ પાર્લરમાં અચાનક આગ લાગતા 18 વ્યક્તિના ઘટના સ્થળે મોત. અન્ય કેટલાક ગંભીર રીતે દાઝેલા વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આગ લાગવાનું કારણ શોધી રહ્યા છે સત્તાવાળાઓ. દિલ્હીના સાઉથ ઇસ્ટ ડિસ્ટ્રિક્ટના નહેરુ પ્લેસ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો તથા દિલ્હી પોલીસ વચ્ચે અથડામણ. 2 શખ્સોએ પોલીસ ઉપર 8 રાઉન્ડ ફાયર કર્યા, જેના જવાબમાં પોલીસ દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગ. પોલીસે કુખ્યાત આરોપી અકબરને ઝડપ્યો, જ્યારે આસિફ નામનો ગુનેગાર ફરાર. ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભાની ચોથા તબક્કાના ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ. ચોથા તબક્કાના મતદાન માટે 23મી ફેબ્રુઆરીએ થશે મતદાન. આગામી 25 ફેબ્રુઆરીએ ટ્રાન્સમીડિયા દ્વારા મુંબઈ ખાતે ગુજરાતી કલાકારોને વિવિધ એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે. છેલ્લા 15 વર્ષથી ગુજરાતી ફિલ્મ, સિરિયલ અને નાટકોમાં અભિનય કરતા ગુજરાતી કલાકારોને પ્રોત્સાહન આપવાના હેતુથી સંસ્થા દ્વારા એવોર્ડ અર્પણ કરી પુરસ્કૃત કરવામાં આવે છે. આ વખતના ટ્રાન્સમીડિયા એવોર્ડ્સમાં દૂરદર્શન અમદાવાદની સંકલ્પ અને બકુલનું બખડજંતર નામે 2 સિરિયલોનું પણ નોમિનેશન થયું છે. આ બંને સિરિયલને સારા એવા નોમિનેશન અંકો પણ પ્રાપ્ત થયા હોવાનું ટ્રાન્સમીડિયાના ચેરમેન જસ્મીન શાહ અને અભિલાષ ગોડાએ માહિતી આપતા જણાવ્યું હતું. કલાકારો વર્ષોથી એક વર્ષથી રાહ જોતા રહે છે. અમે 15 વર્ષ પૂરા કર્યા છે, 16મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. આ 16મો એવોર્ડ 25 ફેબ્રુઆરીએ જૂ ખાતે તુલિપ સ્ટાર સાથે જોવામાં આવેલો છે અને ત્યાં તમને 10,000ની સંખ્યામાં ગુજરાતી જોવા મળશે. 10,000ની સંખ્યા વચ્ચે ગુજરાતી વચ્ચે અમે ગુજરાતી કલાકારોને સન્માનવાનું કામ કરીએ છીએ. છેલ્લા 15 વર્ષથી મુંબઈની ધરતી પર ગુજરાતી મનોરંજન ક્ષેત્રના કલાકાર કસબીઓને સન્માનતા ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ 16મા વર્ષમાં પ્રવેશે, જેનો ટ્રાન્સમીડિયાની ટીમ વતી અમને ખૂબ આનંદ છે. ટેલિવિઝન કેટેગરીમાં સેટેલાઇટ ચેનલની સિરિયલ્સ તો છે જ, પણ એની સાથે સાથે દૂરદર્શન અમદાવાદની 2 સિરિયલો સંકલ્પ અને બકુલનું બખડજંતર, આ બંને ખૂબ સારા નોમિનેશન્સ મેળવ્યા છે. આમ તો શિયાળાને વિદાય આપતી પાનખર ઋતુ બાદ આવતી વસંત ઋતુમાં ખાખરના ઝાડ પર કેસરીયો કેસુડો આવે છે. પરંતુ ચાલુ વર્ષે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આ કેસુડો 1 માસ વહેલો ખીલતા અમરેલી જિલ્લાનું સૌંદર્ય વહેલું ખીલી ઉઠ્યું છે. ભાતભાતના ફૂલો અને ખાખરના ઝાડના ફૂલ તરીકે ઓળખાતો કેસરીયો કેસુડો જિલ્લાના સૌંદર્યમાં વધારો તો કરી જ રહ્યો છે, સાથોસાથ આયુર્વેદની દ્રષ્ટિએ પણ લાભકારી છે. કેસુડાને પાણીમાં નાખી સ્નાન કરવાથી ચામડીના રોગોથી દૂર રહી શકાય છે. વળી કેસુડાના પાનમાંથી પણ વિવિધ ઔષધિઓ બનાવવામાં આવે છે. ખાખરના ઝાડને કેસરી ચાદર પહેરાવતો આ કેસુડો હોળીના આગમનની પણ પ્રતીતિ કરાવે છે. તો એને આખો ઉનાળો લૂ લાગતી નથી. ફૂલ જ્યારે ખરે ત્યારે જ પાન એના આવશે. આ 40 વર્ષ જૂનો કેસુડો છે. શિયાળાની કાતિલ ઠંડીમાં આપણે વહેલી સવારે ઉઠવાનું પણ પસંદ નથી કરતા, ત્યારે સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓ ઠંડા પાણીથી ભરેલા માટલાના પાણીથી સ્નાન કરી ઋષિ પરંપરા મુજબ માઘ સ્નાનનો મહિમા ઉજાગર કરી રહ્યા છે. મહામાસ દરમિયાન હિમાલયમાં પણ હિમવર્ષા થતી હોય છે, ત્યારે હિમાલયના તપસ્વીઓએ ઠંડા પાણીથી સ્નાનની પરંપરા ચાલુ કરી હોવાનું જણાવતા ગુરુકુલના કોઠારી બ્રહ્મદર્શન સ્વામીએ માઘ સ્નાનથી થતા ફાયદા જણાવ્યા હતા. આગલી સાંજે માટલામાં પાણી ભરી બીજે દિવસે સવારે પાણીથી સ્નાન કરવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને બીમાર પડવાની સંભાવના ઘટી જતી હોવાનું પણ મનાય છે. ઠંડુ પાણી શરીર ઉપર પડે એટલે રોમમાં એની જે એનર્જી છે એ બહાર નીકળતી હોય છે અને તાજગી અને સ્ફૂર્તા એ દેખાઈ આવતી હોય છે, જેથી કરીને એને રોગની સામે ટકી રહેવાની એક શક્તિ મળતી હોય છે. માઘ સ્નાન કરવાથી અંદરથી જ આનંદ આવે છે અને ઘણા બધા એવા રોગો કે જે આપણા શરીરમાં આપણને ખૂબ પજવતા હોય તે રોગોનો નાશ થાય છે. આ માઘ સ્નાનમાં ઠંડી તો ખૂબ લાગે છે, પરંતુ સંતોના આશીર્વાદ અને સર્વે વ્યવસ્થાપકોની કરુણા દ્રષ્ટિથી અમે સર્વ આ માઘ સ્નાન એકદમ સારી રીતે કરી શકીએ છીએ.
અનાજ અને શાકભાજી ઉગાડતા આદિવાસી ખેડૂત ફસલ તૈયાર થતા માતાજીને નૈવેદ્ય ચડાવી પછી તેનું વેચાણ કરવાની પરંપરા નિભાવે છે. ડાંગથી માંડી વ્યારા વચ્ચેની પટ્ટીમાં નવા પાકનો ભોગ કુળદેવીને ધરાવ્યા બાદ વેચાણ માટે આગળ વધવાનો રિવાજ ખેડૂતોની નવી પેઢી પણ નિભાવતી નજરે પડે છે. અન્ય એક પરંપરા પ્રમાણે ગામના બધા પરિવાર પોતે પકવેલા અનાજનો ભંડારો કરી સમૂહ ભોજનની પરંપરા નિભાવે છે. પ્રકૃતિની સમીપે જીવતા આદિવાસીઓની પરંપરા પણ કેટલી પ્રકૃતિ સંગત હોય છે તેનો ખ્યાલ અનાજ ફળફળાદીનો ભોગ ધરાવવાના રિવાજ પરથી આવે છે. દર વર્ષે અમારા વડીલોની પરંપરા સાચવવા માટે અને અમારા જે પાકો થાય છે એને દર પાક્યા પહેલા અમે ગામ લોકો ભેગા થઈને દરેક દેવલી માળી છે, ગુસ્માઈ માળી છે, ગોવાળદેવ છે, કંસરી માતા છે એની અમે માનતા રાખીએ છીએ. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. આ સુંદર ફૂલો જોઈને પ્રશ્ન થશે કે આવો ભવ્ય બગીચો ક્યાં હશે? તો આપને જણાવી દઈએ કે આ છે દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન. રાષ્ટ્રપતિ ભવનના ઓફિશિયલ ટ્વિટર પેજ પર આ તસવીરો શેર કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ઉપવનોત્સવના ભાગરૂપે આ મુગલ ગાર્ડનની મુલાકાત સામાન્ય લોકો પણ 12મી માર્ચ સુધી સોમવાર સિવાયના દિવસે સવારે 9:30 થી બપોરના 4 વાગ્યા સુધી લઈ શકશે. ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સચિવ વેણુ રાજમણીના જણાવ્યા મુજબ આ વર્ષે પહેલીવાર પ્રણવ મુખર્જી અને તેમના દિવંગત પત્ની શુભ્રા મુખર્જીના નામ પર ખાસ ગુલાબ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. રાજસ્થાનના અલવરની સ્નેહલતા ડિજિટલ ઇન્ડિયા સાથે જોડાઈ તો જીવનમાં પરિવર્તન આવ્યું. સ્નેહલતાનો આ પ્રેરણાદાયી વિડીયો सूचना प्रौद्योगिकी मंत्री रविशंकर प्रसादे ट्वीट कर शेयर કર્યો છે. स्नेहलता कभी बानसूर की 40,000 की आबादी में महज एक और चेहरा थी. जो मेरे पति थे वो बेरोजगार थे, मेरे ससुर हैं वो बाहर कैंटीन में काम करते थे और जो मेरे देवर हैं वो भी मतलब बेरोजगार थे. आज मेरा पूरा परिवार सीएससी में काम कर रहा है. स्नेहलता के कॉमन सर्विस सेंटर में दी जाने वाली टेली मेडिसिन सेवा गांव वालों की सेहत से जुड़े मामलों के लिए पहले पड़ाव की तरह है. लोग दूसरी तरह की सेवाओं का भी लाभ ले रहे हैं. मैं नरेंद्र मोदी जी को इस बात के लिए बहुत बहुत धन्यवाद देना चाह रही हूँ कि उन्होंने सबसे बड़ी बात महिलाओं को बहुत ज्यादा सपोर्ट कर रहे हैं इसके लिए कि इससे महिलाओं का स्तर ऊंचा उठेगा और वो आगे बढ़ेंगी. મહેસાણા નજીક આંબલિયાસણ ખાતે દંડાવ્ય 66 પ્રજાપતિ સમાજના 26મા સમૂહ લગ્નોત્સવમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા. સમારંભની આ તસવીરો મંત્રીશ્રીએ પોતાના ફેસબુક પેજ પર શેર કરી છે. બેટી બચાવો બેટી પઢાઓ સાથે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના ટ્વિટર પેજ પર રશ્મિની વાત પ્રસ્તુત કરતો આ વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. गांव में जब लड़कियां सयानी हो जाती हैं तो शादी करती हैं. मैट्रिक नहीं, समझी? क्या हुआ बेटे? लोग कहते हैं मैं मैट्रिक पास नहीं कर सकती, आप मेरा शादी करवा देंगे. मुझ पर विश्वास है तेरा? ये मेरा वादा है, तुम जरूर बनोगी मैट्रिक पास. जब हर पिता करे बेटी से वादा कि 18 वर्ष से पहले ब्याह नहीं, तब बनेगी रश्मि मैट्रिक पास. दूरदर्शन समाचार માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.